જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે પૌવાનું પ્રીમિક્સ બનાવવાનું છે। તેના માટે 1 વાટકી જેટલા મેં પૌવા લઈ લીધા છે। પૌવાને મેં ચારીને લઈ લીધા છે। આજે આપણે એકદમ નવી જ રીતે પૌવાને બનાવવાના છે, જેમાં પૌવાને પલાળવાની જરૂર બિલકુલ નથી પડતી અને ફટાફટ બની જાય છે અને તેને સ્ટોર કરીને તમે રાખી શકો છો 10 થી 15 દિવસ માટે। એરટાઈટ ડબ્બામાં ભરીને મૂકી શકો છો અને ફટાફટ બની જાય છે। જ્યારે પણ બનાવવું હોય ત્યારે ફટાફટ બની જાય છે, ખાલી 1 જ ગ્લાસથી પણ ઓછું પાણી એડ કરીને। તેના માટે મેં 1 વાટકી પૌવા લઈ લીધા છે। તેના માટે એક નોનસ્ટિક પેન લઈ લઈશું। તેમાં આપણે તેલ લઈ લેવાનું છે, 1 ચમચી જેટલી તેલ લેવાનું છે। તેલને સહેજ ગરમ થવા દઈશું। વરિયાળી લઈ લઈશું અડધી ચમચીથી ઓછી, તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે। અને અડધી ચમચી જેટલા આખા દાણા અને વરિયાળી આ પૌવાનો ટેસ્ટ એકદમ વધી જાય છે। સિંગદાણા લીધા છે અડધી વાટકી જેટલા। સિંગદાણા અને વરિયાળી અને ધાણાને તેલમાં સાંતરી લઈશું આપણે। સિંગને આપણે સાંતરી લેવાની છે થોડી। શેકાઈ ગઈ છે સિંગ, જો સરસ પોતરા નીકળી ગયા છે, એકદમ ટેસ્ટી એવા અને ફટાફટ બની જાય એવા પૌવા બને છે। સિંગ સંતરાવાઈ ગઈ છે, સિંગના પોતરા નીકળવા માંડ્યા છે। જો સિંગને કાચી નથી રાખવાની, થોડી તેને તેલમાં સાંતરી લેવાની છે, કેમ આપણે પૌવાનું પ્રીમિક્સ બનાવવાનું છે। લીલા મરચાં લીધા છે 2 ઝીણા કટ કરેલા, તેને પણ આપણે તેલમાં સાંતરી લઈશું પહેલાં। લીલા મરચાં એડ કરી દીધા છે અને તેને સાંતરી લીધા છે। જો કાચા નથી રાખવાના, તેલમાં સાંતરી લેવાના છે, કેમ કે આપણે પ્રીમિક્સ બનાવવાનું છે। સંતળાઈ ગયા છે। હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી, તેને સરસ મસાલા મિક્સ કરી લઈશું લીલા મરચાં, સિંગ અને વરિયાળી અને ધાણા સાથે। હવે પૌવા 1 વાટકી પૌવા ચારીને રાખ્યા હતા તે એડ કરી દઈશું। 5 મિનિટ માટે સતત ચલાવતા રહીશું અને પૌવાને તેલમાં શેકી લઈશું આપણે પહેલાં, પછી બાકીના મસાલા કરીશું। પહેલાં આપણે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા છે, જો એકદમ સતરાઈ ગયા છે પૌવા। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। બે ચમચી જેવી ખાંડ લઈ લઈશું આપણે। ખાંડનો પાવડર બનાવી દીધો છે તે લીધો છે। હવે લીંબુની જગ્યાએ આપણે આમચૂર પાવડર લઈ લઈશું। આમાં લિક્વિડ ફોર્મનો ઉપયોગ અત્યારે આપણે નથી કરવાનો, આપણે પ્રીમિક્સ પૌવાનો વિડીયો છે તેથી। આમચૂર પાવડર એડ કરીને બધા મસાલા સરસ આપણે પૌવામાં મિક્સ કરી લઈશું। સરસ સતત ચલાવતા રહીશું, 5 મિનિટ માટે કરવાનું છે। મસાલા સરસ મિક્સ થઈ જાય પૌવામાં। મિક્સ થઈ ગયા છે સરસ, જો બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે તેને એક બાઉલમાં લઈ લઈશું ને ઠંડા થવા દઈશું। હવે તે ઠંડા કરી દેવાના છે। ઠંડા થાય પછી તમે તેને એક બાઉલમાં મૂકી શકો છો। એરટાઈટ ડબ્બામાં ભરી દેવાના છે। એકદમ ઠંડા થઈ ગયા છે, હાથે અડીએ અને ગરમ ના લાગે તેટલા ઠંડા કરી દેવાના છે। અને એક ડબ્બામાં આપણે એરટાઈટ ડબ્બામાં ભરીને તમે 10 થી 15 દિવસ સુધી મૂકી શકો છો। અને જ્યારે પણ બનાવવા હોય પછી ફટાફટ ઇન્સ્ટન્ટ પૌવા બની જાય છે। હવે હું તમને પૌવા બનાવવાની રીત બતાવીશ ઇન્સ્ટન્ટ।
ઠંડા થયેલા પૌવામાં જ આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લીધું છે. મેં અડધા ગ્લાસ જેટલું પાણી ગરમ કરી દીધું છે. એ પાણીને આપણે પૌવામાં એડ કરી દઈશું. પૌવામાં ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે. બહુ વધારે પડતું નથી એડ કરવાનું, થોડું લાગે એટલું જ એડ કરવાનું છે. પૌવા પલળે એટલું જ એડ કરવાનું છે, બહુ નથી એડ કરવાનું. મિક્સ કરી લઈશું. આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તેને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. પંદર મિનિટ જેવું થઈ ગયું છે. ચેક કરી લઈશું. જો એકદમ સરસ આપણા પૌવા પલળી ગયા છે. અંદર પાણી બિલકુલ રહ્યું નથી, પાણી બધું શોષાઈ ગયું છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જો એકદમ છૂટા છૂટા આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે. આવી રીતે તમે પૌવાને અગાઉથી બનાવીને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ખાવા હોય ત્યારે તેમાં ગરમ પાણી એડ કરીને 15 મિનિટ માટે મૂકશો તો એકદમ ઇન્સ્ટન્ટ પૌવા બની જાય છે. બહુ ટેસ્ટી એવા બને છે. હવે સર્વ કરીશું. તેના માટે મેં બાઉલમાં પૌવા લઈ લીધા છે. હવે તેને આપણે ડુંગળી સાથે સર્વ કરીશું. મેં ઝીણી કરેલી ડુંગળી લઈ લીધી છે. તમે સેવ પણ એડ કરી શકો છો. ડુંગળી એડ કરી દીધી છે. એકદમ ટેસ્ટી એવા અને ઇન્સ્ટન્ટ પૌવા બનીને રેડી થઈ ગયા છે. તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે. એકદમ ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી કરજો. અને જો તમને મારી ઇન્સ્ટન્ટ પૌવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા, એકદમ ફટાફટ બની જવા ઇન્સ્ટન્ટ પૌવાનું પ્રીમિક્સ બનીને રેડી છે.